નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓગળ તાલુકાના ઉણ ગામમાં રવિવારે સવારે તીક્ષ્ણ હથિયારથી યુવાનનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે થરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનામાં અંગત બાબત જાહેર કરવા મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ઓગળ તાલુકાના ઉણ ગામે રવિવારે સવારે તળાવ નજીક શક્તિમાતા મંદિરના ઓટલા ઉપર 26 વર્ષીય યુવાન સુખદેવસિંહ નરેન્દ્રસિંહ વાઘેલાની લોહી લુહાણ હાલતમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં તરત જ મૃતકના ભાઈ અશ્વિનસિંહ વાઘેલા શક્તિમાતા મંદિરે પહોંચ્યા હતા અને થરા પોલીસને જાણ કરી હતી. આથી પીઆઈ કેબી દેસાઈ સહિતનો પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લાશને પીએમ માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મૃતકના ભાઈ અશ્વિનસિંહ વાઘેલાએ તેમના ગામના જ મિત્ર અર્જુનસિંહ કાનુભા વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ અંગત બાબત જાહેર કરવા મામલે મૃતક સાથે વિવાદ થતા તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે થોડાક જ કલાકોમાં આરોપી અર્જુનસિંહ કાનુભા વાઘેલાને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.